નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ઇંગ્લિશમાં આપણે યુનિટ 3 સુધી જોઈ ગયા. હવે આપણે યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો જોઈશું, જેમાં એક્ટિવિટી 1 જોઈએ. રીડ એન્ડ એન્જોય. પાર્થ: સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? ટીચર: નો, of course not. Parth: I have not done my homework today. જો અહીં પાર્થ અને એના શિક્ષક વચ્ચેનો સંવાદ છે. પાર્થ એના શિક્ષકને કહે છે કે શું તમે મને જે વસ્તુ નથી કરી તે માટે સજા આપશો? અપાય જે વસ્તુ ન કરી હોય તે માટે સજા? તો એના સર કહે છે ના, એવું ન થાય. તો પાર્થ કહે છે તો સર, મેં આજે મારું ગૃહ કાર્ય કર્યું નથી. જો ક્વેશ્ચન 1 આપણે એમાંથી ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે તેનું ગૃહ કાર્ય કર્યું હતું? તો યસ નોમાં ઉત્તર આપવાના છે. બરાબર, કર્યું હતું, નહીં કર્યું હતું એટલે નો. પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. ડીડ એ શું છે? ભૂતકાળનું સહાયક ક્રિયાપદ. આપણે નકાર વાક્ય છે એટલે શું કરવાનું? નોટ લગાવવાનું, એટલે ડીડ સાથે નોટ, પછી એના પછીનું વાક્ય, એટલે આપણો જવાબ બને. બીજું જોઈએ. વિલ ધ ટીચર પનિશ પાર્થ? શું શિક્ષક એ પાર્થને સજા કરશે? યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. હા, કેમ સજા કરશે? કારણ કે તેણે તેનું ગૃહ કાર્ય કર્યું ન હતું એટલે. વિલ શું છે? એ ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ છે. એટલે આપણે યસમાં જવાબ છે એટલે પહેલાં યસ અને પછી નામ ધ ટીચર. બરાબર, સહાયક ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. ત્રીજું જોઈએ. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ? ટીચર એ પાર્થને સજા કરશે કારણ કે. કેમ? હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. હેઝ શું બતાવે? એ માલિકી દર્શાવે. બરાબર, એ કોના માટે વપરાયું છે? પાર્થ માટે. બરાબર, આપણે નકાર વાક્ય છે એને નથી કર્યું એટલે નોટ, એટલે હેઝ પછી નોટ ડન હિઝ હોમવર્ક, કર્યું નથી. બીજું જોઈએ. જેવું બીજું છે અહીંયા. તુષાર: જીગર, યોર ફાધર વોઝ બ્લેક 5 months ago, but now he is looking very fair. Jigar: yes, you are right. Tushar: does he apply fairness cream? Jigar: no, he doesn't. Tushar: did he consult a beautician? Jigar: see, before 2 months he was working in oil mill and now he is working in a flour mill. અહીંયા જીગર અને તુષારનો સંવાદ છે. તુષાર એ જીગરને કહે છે કે તારા પિતાશ્રી 5 months ago 5 મહિના પહેલાં તો કાળા દેખાતા હતા અને હવે તો એ ગોરા દેખાય છે. તો જીગર કહે છે હા, તારી વાત સાચી છે. એટલે તુષાર કહે છે શું એમણે કોઈ ફેરનેસ ક્રીમ એટલે કે કોઈ ક્રીમનો ઉપયોગ કર્યો છે? જીગર: નો, હી ડઝન્ટ. જીગર કહે છે ના, તેઓ એવું કંઈ જ લગાવતા નથી. તુષાર: ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? એટલે પછી કહે છે કે શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? જીગર: શી બિફોર 2 months he working in an oil mill and now he is working in a flour mill. એટલે કહે છે કે એ 2 months એટલે કે 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા. ઓઇલ મિલ એટલે તેલની મિલ, એમાં કામ કરતા હતા, તેથી તે કાળા હતા. અને હવે તે શામાં કામ કરે છે? આટા મિલ, ફ્લોર મિલ એટલે આટા મિલ, એમાં કામ કરે છે એટલે તે ગોરા છે. લોટ એ સફેદ આવે ને, એટલે શું કહે છે કે હવે લોટની કંપનીમાં કામ કરે છે એટલે સફેદ છે. પહેલાં તેલની કંપનીમાં કામ કરતા હતા એટલે કેવા હતા? કાળા હતા. જોયું? આવું હોતું હોય? ન હોય આવું.
ચલો આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. પહેલું, ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. એમણે કોઈ પણ ગોરા થવાની ક્રીમ લગાવી હતી નહીં. એટલે નકાર વાક્ય એટલે નો. જીગર્સ ફાધર, બરાબર. જીગર્સ ફાધર, આ એસ એ બહુવચન નથી સૂચવતો, પરંતુ શું સૂચવે છે? બંને વચ્ચેનો સંબંધ સૂચવે છે. ડીડ નોટ, ડીડ એ સહાયક ક્રિયાપદ, અહીં છે ને ડીડ સહાયક ક્રિયાપદ, બરાબર. એના પછી નકાર વાક્ય એટલે એની સાથે નોટ અને પછી બાકીનું વાક્ય. એટલે જવાબ શું થઈ જશે? નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. બીજું, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પિતાશ્રીએ કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી હતી? ના, નકાર વાક્ય, બરાબર. નો એટલે સહાયક ક્રિયાપદ ડીડ સાથે શું આવશે? નોટ. જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ત્રીજું, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન કોલ મિલ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ. કોલ એટલે કોલસો. ના, તેઓ કોલસાની કંપનીમાં કામ કરતા હતા નહીં. આગળ જોઈએ. એના પછી છે ટીચર, વાય આર યુ લેટ ટુડે? શિક્ષક કહે છે કે તું આજે મોડો કેમ આવ્યો છે? ચિંટુ, સર આઈ ગોટ અપ અ બાઇટ લેટ ટુડે. આઈ વોઝ ઇન અ હરી. આઈ પ્રેસ્ડ ટૂથપેસ્ટ વેરી હાર્ડ and the whole paste come out. I tried very hard to put paste back into the tube. I tried for more than an hour, but I failed. Then I started for school, so I reached late. એટલે કે ચિંટુ શું કારણ આપે છે? જુઓ અહીં લેટ આવવાનું. એ કહે છે કે હું જરા મોડો ઉઠ્યો હતો. બાઇટ અપ લેટ, ગોટ અપ એ ગેટ અપનું ભૂતકાળનું રૂપ છે. બાઇટ એટલે થોડો. એટલે કહે છે કે હું આજે થોડો મોડો ઉઠ્યો હતો, તેથી મને આજે હરી એટલે કે ખૂબ જ ઉતાવળ હતી. તેથી તેણે શું કર્યું? બ્રશ કરવા માટે ટૂથપેસ્ટની અંદરથી જે પેસ્ટ હતી એને ખૂબ જ જોરમાંથી કાઢી. તેથી બધી હોલ એટલે બધી પેસ્ટ કેમ આઉટ એટલે કે બહાર આવી ગઈ. તો એ શું કરતો હતો? એ બધી પેસ્ટને ફરીથી એ ટૂથપેસ્ટની જે ટ્યુબ હતી એની અંદર નાખવાનો પ્રયત્ન કરતો હતો. તેણે ઘણા કલાકો સુધી આ કામ કર્યું, પરંતુ એ થઈ શક્યું નહીં. તેથી તે પછી સ્કૂલ આવવા નીકળ્યો. તેથી તે સ્કૂલે મોડો પહોંચ્યો. જોયું, આવું પણ થતું હોય. ટૂથપેસ્ટની પેસ્ટ બધી બહાર નીકળી જાય, એ ફરીથી ટ્યુબમાં જાય ન જાય. ચલો આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ એ સમય પર ઉઠ્યો હતો? નો, ચિંટુ સહાયક ક્રિયાપદ ડીડ, એના પછી નોટ, નકાર વાક્ય બનાવવા, પછી ભૂતકાળનું આખું વાક્ય. નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ના, ચિંટુ સમય પર ઉઠ્યો હતો નહીં. બીજું, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ? ચિંટુ એ ફરીથી ટ્યુબની અંદર પેસ્ટ નાખવામાં સક્સેસ એટલે એને સફળતા મળી? Yes, Chintu tried to put the paste back into the tube. He did not succeed. ચિંટુએ ઘણા પ્રયત્નો કર્યા પેસ્ટને ટ્યુબની અંદર નાખવાના, પરંતુ તેને તેમાં સફળતા મળી નહીં. ત્રીજું, ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિંટુ એ સમય પર સ્કૂલે પહોંચ્યો? નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. એના પછી છે Fatima Bibi wanted to get rid of an old cat. She asked her husband Molla Nasruddin to take the cat to a nearby forest and leave her there. After a 5-day, Molla was narrating this incident to his friend Sirajuddin. Molla, I put the cat into a basket. I walked through unknown streets, reached the forest. I took my
trails turning round and reached a dense grove. Then I opened the basket and the cat jumped out. Siraj: So finally you got rid of the cat. Did Fatima thank you? Mola: No. Fatima thanked the cat. Siraj: Why so? Mola: I came back home because of the cat. I followed her. જો અહીં સરસ મજાની આ સ્ટોરી છે. ફાતિમા બીબી હોય છે એ શું કહે છે, એક બિલાડી ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો તેમને, તેથી તે તેમના પતિ મોલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આપવા કહે છે. થોડા દિવસ પછી મોલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા છે. શું કહે છે ફાતિમા બીબી તેના પતિ મોલ્લા નસરુદ્દીનને, એક ઘરડી બિલાડી હોય છે, ઓલ્ડ કેટ એટલે ઘરડી બિલાડી, એનાથી એ છુટકારો મેળવવા શું કહે છે કે એને નિયરેસ્ટ ફોરેસ્ટ નજીકના જંગલમાં એને છોડી આવો. હવે ત્યાં શું થાય છે એ વાત મોલ્લા તેના મિત્ર સિરાજુદ્દીનને કહે છે કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી અજાણી શેરીઓમાંથી પસાર થઈ હું જંગલમાં પહોંચ્યો. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું એક ઘાટ ઓપનમાં પહોંચ્યો. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. એટલે કહે છે કે તેણે શું કર્યું, એક ટોપલીની અંદર બિલાડીને લઈ અને ઘણી અજાણી શેરીઓમાંથી પસાર થઈને જંગલમાં પહોંચ્યા. એ ગમે તે રસ્તાઓમાંથી અજાણી શેરીઓમાંથી જઈ અને ત્યાં પહોંચ્યા, જેથી કરીને બિલાડી જો પાછી આવે ને તો પણ એને રસ્તો ખબર ન પડે. તેથી એવી રીતે જાય છે. તે ઘણી ગોળ ગોળ ફરતી પગદંડીઓ પણ આવી. ત્યાંથી ચાલીને એક ગાઢ ઉપવનમાં એ પહોંચ્યા. ત્યાં એમણે ટોપલી ખોલી અને બિલાડીને છોડી. તેથી તેમના મિત્ર કહે છે કે તમે તમારી પત્ની ફાતિમાનું કામ કર્યું તો તેમણે તમારો આભાર માન્યો હશે, કારણ કે તમે એમને બિલાડીથી છુટકારો મેળવ્યો. એટલે મોલ્લા કહે છે ના, ફાતિમાએ એમને થેન્ક્સ નહીં કીધું, પરંતુ કોનો આભાર માન્યો? બિલાડીનો આભાર માન્યો. એટલે સિરાજને તો નવાઈ લાગે છે. એ કે કેમ, વાય સો? એટલે કહે છે કે શા માટે? કારણ કે એ તો બિલાડીને છોડવા ગયા હતા, એમણે બિલાડીને છોડી દીધી ત્યાં, બરાબર. તો તેમના પત્નીએ તેમનો આભાર માનવો હતો, તો એમણે બિલાડીનો કેમ આભાર માન્યો એવું એ સિરાજ પૂછે છે. મોલા: આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોડ હર. એટલે કહે છે કે હું બિલાડીને લીધે ઘેર પાછો આવ્યો, હું તેની પાછળ આવ્યો. એટલે કે એમને ઘર સુધી કોણ લઈને આવ્યું? એ તો મોલા તો રસ્તો ભૂલી ગયા હતા, કારણ કે તે તો ઘણી અજાણી શેરીઓમાંથી ગોળ ગોળ ફરીને ગયા હતા, તેથી તે રસ્તો ભૂલી ગયા. પરંતુ બિલાડી રસ્તો ભૂલી હતી નહીં, તેને રસ્તો બરાબર યાદ હતો, તેથી તે ઘરે પરત ફરતી હતી અને મોલા તેને ફોલો એટલે કે તેની પાછળ આવી અને પોતાના ઘર સુધી પહોંચ્યા. એટલે જુઓ, પશુ પક્ષીઓને પણ તમે ઘણા સમય સુધી પાળો તો એમને પણ તમારા ઘરનો રસ્તો યાદ રહી જાય છે. એટલે કે જો આપણે તેમને પણ પ્રેમ આપીએ ને પશુ પક્ષીઓને, તો પણ એ પણ આપણને એટલો જ પ્રેમ અને વહાલ કરે છે. પહેલું ક્વેશ્ચન આન્સર જોઈએ. ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી? નો. ડીડ છે એટલે ભૂતકાળ, બરાબર. ફાતિમા બીબી ડીડન્ટ એ ડીડ નોટનું ટૂંકું, પછી બાકીનું વાક્ય લાઇક ધ કેટ. નો, ફાતિમા બીબી ડીડન્ટ લાઇક ધ કેટ. ક્વેશ્ચન 2. ડીડ મોલા ગેટ રાઇડ ઓફ ધ કેટ? યસ, મોલા ગોટ રાઇડ ઓફ ધ કેટ. ત્રીજું. ડીડ મોલા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? મોલા પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા? યસ, મોલા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. હા, મોલાએ પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. અહીં જો સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરેલ નથી, પરંતુ ફોરગેટ છે, બરાબર, તેનું અહીં ફોરગોટ કરી દીધું છે. આગળ જોઈએ.
મજા આવે ને તમને આ જોક્સ જોઈને? આગળ જોઈએ.